અધ્યાય 3 કર્મયોગ શ્લોક નંબર 20 કર્મણેવ હિ સંસિદ્ધિ અસ્થિતા જનકાદયો લોકા સંગમેવાપી સંવત્સ્યં કર્તુમર્હસી। અનુવાદ: જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ કાર્ય કર્તવ્ય કર્મ કરવું જોઈએ। ભાવાર્થ: જનક જેવા સર્વ રાજાઓ આત્મ સાક્ષાત્કારી હતા, તેથી તેઓ દેવોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા। તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પૂરું પાડવાના ઉદ્દેશથી તેઓ પોતાના બધા નિયત કર્તવ્ય કર્મ કરતા હતા। જનક સીતારામ માતાના પિતા તથા ભગવાન શ્રી રામના સસરા હતા। ભગવાનના પરમ ભક્ત હોવાને કારણે તેમની સ્થિતિ દિવ્ય હતી, પરંતુ તેઓ મિથિલીના રાજા હોવાથી તેમને પોતાની પ્રજાને નિયત કર્તવ્ય કર્મ કેવી રીતે કરવા તે અંગે પોતાના ઉદાહરણ દ્વારા બોધ આપવાનું હતું। ભગવાન કૃષ્ણ તથા તેમના સનાતન સખા અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની કશી જરૂર ન હતી, પરંતુ જ્યારે સુલેહની વાર્તા નિષ્ફળ જાય ત્યારે હિંસા પણ જરૂરી બને છે, એવો બોધ જનસાધારણને આપવા માટે તેમણે યુદ્ધ કર્યું। કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે યુદ્ધ નિવારવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ પણ સર્વ પ્રયાસ કર્યા હતા, પરંતુ સામો પક્ષ યુદ્ધ કરવા માટે દુરાગ્રહી હતો, તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું। જો કે કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્યને સંસારમાં કોઈ રુચિ હોઈ શકે નહીં, છતાં કેવી રીતે રહેવું તથા કામ કરવું તે વિશે જનતાને બોધ આપવા માટે તે કર્મ કરતો રહે છે। કૃષ્ણ ભાવના બોધમાં અનુભવી મનુષ્ય એવી રીતે કાર્ય